ભરૂચ જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે। આ મહોત્સવ અંતર્ગત 25 જાન્યુઆરીના રોજ મા નર્મદાજીની જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાશે। મહોત્સવની શરૂઆત શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અખલગીરી મહારાજના પાવન આશીર્વાદથી દેવી ભાગવત મહાપુરાણ કથાથી કરવામાં આવી છે। આ પ્રસંગે મંદિરથી જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દેવી ભાગવત કથા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જેમાં શ્રી 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 1008 મહાબલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યાનંદગીરી મહારાજ માતાજી દ્વારા કથારસનું રસપાન કરવામાં આવશે। 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ ઉપર વિશેષ ખાટુશ્યામ પ્રતિમાનું નિર્માણ, 1.25 લાખ દીવડાની મહાઆરતી, મહાપૂજન, મહાઅભિષેક, અન્નકૂટ, 1008 નંગ સાડી અર્પણ, 52 ગજ ધ્વજારોહણ તથા ભવ્ય આતશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। મંદિરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે। વિશ્વમાતા વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વરના મહંતમાં શિવાનંદગીરી આજે 2026 28માં નર્મદા જયંતિનું આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે। મા સત્યાનંદગીરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળોએ ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ ઉપરાંત જાન્યુઆરીની 25મી તારીખે મહાસુદ સાતમને દિવસે મા અન્નપૂર્ણા નર્મદાને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ ઉપરાંત 1008 ચુંદડી માને ઓઢાડવામાં આવવાની છે। તે 1.25 લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે। ખાસ તો ખાટુશ્યામ ભગવાનનું આયોજન કર્યું છે। તે ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન કર્યું છે। વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભાવિ ભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે। દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી મા નર્મદાને એક દીવો મૂકી અને તમને મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે। દરેક ભક્તોને વિનંતી છે।